ગુજરાતી વાર્તા સાચા ખોટાની પરખ। બહુ વર્ષો પહેલાંની આ વાત છે। કાન્યકુંજ નામનો એક ખૂબ સુખી અને આનંદી દેશ હતો। ત્યાં રાજા ચંદનસિંહ રાજ કરતો હતો। તે ખૂબ ન્યાયી અને ધર્મપ્રેમી હતો। તે માટે તેની પ્રજા તેને ખૂબ ચાહતી હતી। રાજા ચંદનસિંહનો એક મિત્ર હતો, તેનું નામ ધર્મ। રાજાનો આ મિત્ર સાંજનું ભોજન તેના કોઈને કોઈ મિત્રના ઘેર કરીને જ આવતો હતો। તેથી તેની પત્ની જ્યારે તેને જમવાનું પૂછતી ત્યારે તે કહી દેતો કે આજે તો હું ફલાણા ભાઈબંધને ઘેર જમીને આવ્યો છું। થોડાક દિવસો પછી ધરમ તેની પત્નીને પોતાના મિત્રોની સાથે મુલાકાત કરાવવા માટે લઈ ગયો। સૌથી પહેલાં તે તેના મિત્ર વીરબાહુ પાસે ગયો। વીરબાહુ તેના વેપારના કામકાજમાં રોકાયેલો હતો, તેથી તેણે સામાન્ય શિષ્ટાચાર નિભાવવા ખાતર તેના મિત્ર પત્નીને સાધારણ શરબત પાણી પીવડાવીને વિદાય કર્યા। ત્યાર પછી ધરમ તેની પત્નીને તેના એક બીજા મિત્ર કલ્યાણવર્માને ઘેર લઈ ગયો। કલ્યાણવર્માએ તેમનું ખૂબ સ્વાગત કર્યું અને પછી સ્વાદિષ્ટ ભોજન જમાડ્યું। ખૂબ મોડે સુધી તેમની સાથે ગપ્પા મારતા બેસી રહ્યો। ધર્મની પત્ની કલ્યાણવર્માના વખાણ કરતી કહેવા લાગી, વાહ, મિત્ર હોય તો આવો, તું સાવ ખોટું વિચારી રહી છે। ધર્મ તેની પત્નીની વાત કાપતો બોલ્યો, એ કેવી રીતે? ધર્મની પત્નીએ પૂછ્યું। ચાલો આપણે તે બંનેની પરીક્ષા લઈને ખાતરી કરી જોઈએ, ધર્મ બોલ્યો। 4-5 દિવસ પછી પોતાની પત્નીને સમજાવીને કલ્યાણવર્માની પાસે મોકલી। તેણીએ કલ્યાણવર્માને કહ્યું, કાલ કોઈ વાત પર રાજા ચંદનસિંહ મારા પતિ પર ગુસ્સે થઈ ગયા છે। ગુસ્સામાં કોણ જાણે શું હુકમ આપશે, માટે તમે અમારી કાંઈ મદદ કરો। આ સાંભળીને કલ્યાણવર્માએ કહ્યું, હું રહ્યો વેપારી માણસ, ધંધા વેપાર સિવાય મને બીજું કાંઈ નથી આવડતું। વળી રાજાની સાથે વિરોધ બોલીને હું મારી જાતને શા માટે મુશ્કેલીમાં નાખું? ત્યાર પછી ધર્મની પત્ની વીરબાહુની પાસે ગઈ, તેને પણ તે જ વાત કહી સંભળાવી। તે સાંભળીને વીરબાહુ બોલ્યો, તમે કોઈ જાતની ચિંતા ન કરશો ભાભી, હું મારા મિત્રની જરૂર મદદ કરીશ। તે રાજા છે તો શું થઈ ગયું? આખરે આપણે તેની પ્રજા છીએ, ન્યાય માગવાના પૂરા હકદાર છીએ। અને પછી તે ધર્મને મળ્યો। ધર્મે તેને કહી દીધું કે વાત પતી ગઈ છે। રાજાની નારાજગીનું કારણ સાવ નાનું હતું। પછી ધર્મે પોતાની પત્નીને પૂછ્યું, કેમ, જોઈ લીધું ને? પત્ની બોલી, તમે ઠીક જ કહ્યું છે કે મિત્રતાની સાચી ઓળખાણ તો મુસીબતના સમયમાં જ થાય છે। ધર્મ તેની પત્ની સામે જોઈ રહ્યો। સાચા ખોટા મિત્રની પરખ તો મુશ્કેલીના સમયે જ થઈ શકે છે। મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો। ધન્યવાદ।